फोटो मोटो बड़ा है फोटो દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જન કલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે. ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે. રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જયારે યાદ કરીએ, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી મકરંદભાઈ દેસાઈ, ડોક્ટર A.K. પટેલ, શ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી કાશીરામજી રાણા, શ્રી વજુભાઈ વાળા, શ્રી રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાલા સાહેબ, શ્રી R.C. ફળદુ સાહેબ, શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેને ટેકનોલોજીનો ઉપયોગ सभी कार्यकर्ताओं में एवं गुजरात भर में से पधारे हुए सभी समाज के नेतृत्व में बहुत ही खुशी का माहौल है. उनके स्वागत के लिए उत्सुकता. भारतीय जनता पार्टी के एकदम जमीनी कार्यकर्ता के तौर पे कई सालों से काम करते हुए जगदीश भाई विश्वकर्मा अध्यक्ष के कार्यकर्ता के तौर पे ही वो गुजरात के प्रत्येक समाज को साथ में लेके भारतीय जनता पार्टी के संगठन को और मजबूत जरूर से करेंगे. उसी के साथ साथ राज्य के सभी क्षेत्र के अंदर लोगों के हित में काम करने के लिए वो सक्षम है. मैं उन्हें बहुत बहुत शुभकामनाएं देता हूं, दिल से शुभकामनाएं देता हूं और सभी कार्यकर्ताओं में खास करके बहुत ही उत्सुकता है. 2000 મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ. અને તે દિવસે પણ મેં કહ્યું હતું કે સંઘના કાર્યશાળામાં જયારે કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને જ મળી જોઈએ આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો, આપ સૌની હિંમત હતી, આપ સૌનું પીઠબળ હતું, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું અને અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા, માર્ગદર્શન હતું અને એના કારણે અમુક તરીકેની આજે જવાબદારી લઈને આજે ત્યારે આગળ વધવાના છે. ત્યારે હું એક કાર્યકર્તા તરીકે એમની સાથે છું, પૂરી તાકાતથી એમની સાથે છું, પણ હું આપના વતી પણ એમને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો એક કાર્યકર્તા એ આપની સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે. આજે સમય યજ્ઞનો ઘોડો જે આપણો યજ્ઞ આગળ વધી રહ્યો છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો, આ યજ્ઞના ઘોડાને રોકવાની કોઈની તાકાત નથી. અને આ ગુજરાત મોડેલ છે. ગુજરાત મોડેલ એ વિકાસનું હોય કે સંગઠનનું હોય કે જીતનું હોય એને ક્યારેય કોઈ અટકાવી શકશે નહીં, કેમ કે તમારી બધાની તાકાત એની સાથે જોડાઈ છે. ફરીથી 5 વર્ષ સુધી સતત મારા કેટલાક નિર્ણયને કારણે કેટલાકને નુકસાન થયું હશે, કેટલાકને ફાયદો થયો હશે, પણ મારો ઈરાદો ક્યારેય કોઈને નુકસાન કરવાનો નહોતો. પાર્ટીના હિતમાં નુકસાન થયું હશે એના માટે મને માફ કરી દે, પરંતુ એટલું હજુ ફરીથી કહીશ કે જે કંઈ નિર્ણય કર્યા એ પાર્ટીના હિતમાં કર્યા છે. અંગત કારણોસર ક્યારેય કોઈ નિર્ણય નથી કર્યો એની આપણે ફરીથી ખાતરી આપીને એના માટે માફી માંગીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. મહામંત્રી શ્રી રત્નાકરજી, તમારું નામ આવે હિન્દીમાં બોલવાનું મન થાય, જેમને આજે ધ્વજ સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની જવાબદારી સંભાળવા માટે આગેવાની આપી છે, જેના નેજા હેઠળ આપણે બધાને કામ કરવાનું છે. એવા નવા વરાયેલા પ્રમુખશ્રી, હાલમાં મંત્રીશ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જેમણે ગુજરાતના ઇલેક્શનને એમની ટીમ સાથે સુપેરે કામ બહાર પાડ્યું. એવા શ્રી ધારાસભ્ય ઉદય કાનગરજી, અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, અહીં આવેલા ભારતીય જનતા પાર્ટીના વિશિષ્ટ આગેવાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો,
આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. લગભગ 5.25 વર્ષ પહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષના પદગ્રહણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડોક્ટર કે લક્ષ્મણજી, પ્રદેશ નિરીક્ષક તથા કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, કેન્દ્રીય મંત્રી અને પૂર્વ અધ્યક્ષ શ્રી આર પાટીલજી, નવનિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદય કાંગરજી, ઉપસ્થિત સૌ વડીલ મુરબ્બીઓ, મારા સાથી મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્ય, સાંસદશ્રી અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે વિદેશની ધરતી પર રહી અને દેશની આઝાદી માટે રાષ્ટ્રભક્તિ જગાવવા માટે અમર થયેલા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આજે 167મી જન્મ જયંતિ છે. એ મહા અને કદાચ ગણાવવા જવું તો માન્ય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય, ડિજિટલ ભારત હોય, યુપીઆઈ હોય, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, સ્વદેશી ભારતના આત્મનિર્ભર ભારત બનાવવાની જે યોજના હોય મિત્રો, આવા તમામ યોજનાઓ, આવકવેરો ઘટાડવાની વાત હોય કે જીએસટી ઘટાડવાની વાત હોય, એમાં મિત્રો આપણને સૌને 140 કરોડ ભારતીયોનું સન્માન થાય. અને સાથે સાથે મિત્રો હું ચોક્કસ કહીશ, एक देश में तो विधान तो निशान तो प्रधान नहीं चलेंगे. આ મંત્રને પરિપૂર્ણ કરવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના નેતૃત્વમાં કલમ 370 દૂર કરી અને ન ભૂતો ન ભવિષ્ય કે ઐતિહાસિક ફેસલો કરી અને ભાવિ ભારતની 2047ના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધારો હોય મિત્રો, આજે આપણને સૌને ગૌરવ થાય કે વિશ્વની ચોથી સ્ટ્રોંગેસ્ટ